જય માં મેલડી મિત્રો, તમામ ભક્તોનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલું મરીડા ગામ, ત્યાં છે એક અત્યંત પવિત્ર અને ચમત્કારિક રાજરાજેશ્વરી માં મેલડી માનું મંદિર. તો ચાલો આજે તમને આ ચમત્કારિક અને અલૌકિક ધામના દર્શન કરાવું. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આજની આ પવિત્ર યાત્રા. મિત્રો, દૂરથી જ મંદિરનો ભવ્ય દેખાવ દરેક ભક્તના મનને આકર્ષી લે છે. અહીં પહોંચતા જ એક અલગ જ પ્રકારની શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. મંદિરનું વાતાવરણ એટલું પવિત્ર છે કે મન આપોઆપ ભક્તિમાં લીન થઈ જાય છે. અહીં દરરોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અને દેશના અલગ અલગ ભાગોમાંથી પણ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. માતાજી મેલડી રે તે ઘેરા ઘેરા ડમર ડાક વાગતા રે, તે ઘેરા ઘેરા ડમર ડાક વાગતા રે. કોઈ પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે, તો કોઈ પોતાના જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે માતાજીના ચરણોમાં માથું ઝુકાવે છે. બીજી એક અદ્ભુત વાત એ છે કે અહીંયા તમને મંદિરના પરિસરમાં લોકો કચરાપોતું કરતા જોવા મળે છે. લોકોનું કહેવું છે કે આવી બધા રાખવાથી ધારેલું કામ ચોક્કસથી થાય છે. ભક્તોનો વિશ્વાસ છે કે જે કોઈ સાચા હૃદયથી માતાજીની પ્રાર્થના કરે છે તેની મનોકામના માતાજી જરૂર પૂર્ણ કરે છે. એટલા માટે જ વર્ષ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. વર્ષ 2009માં આવેલી વિક્રમ ઠાકુરની સુપરહિટ ગુજરાતી ફિલ્મ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીંના કેટલાક દૃશ્યો પણ આ મંદિર પરિસરમાં ફિલ્માવવામાં આવ્યા હતા. મિત્રો, મંદિરનો સમગ્ર પરિસર ખૂબ જ સ્વચ્છ અને સુંદર રીતે જાળવવામાં આવ્યો છે. અહીંની શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ દરેક વ્યક્તિને આંતરિક સુખનો અનુભવ કરાવે છે. જો તમે ક્યારેય જીવનની ભાગદોડથી થાકી ગયા હો તો એકવાર આ પવિત્ર ધામની મુલાકાત જરૂર લેજો. કદાચ અહીં તમને મનની શાંતિ અને નવી ઉર્જા બંને મળશે. અહીં દર્શન કર્યા પછી ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે અને માતાજીના આશીર્વાદ સાથે પોતાના ઘરે પરત ફરે છે. દરેકના ચહેરા પર સંતોષ અને ભક્તિનો ભાવ સ્પષ્ટ જોવા મળે છે. મિત્રો, આવા પવિત્ર સ્થળોની યાત્રા માત્ર દર્શન પૂરતી નથી હોતી, પરંતુ આપણા જીવનમાં સકારાત્મક વિચાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર પણ કરે છે. જો તમને આજનો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમારો એક સબસ્ક્રાઇબ અમને આવી જ પવિત્ર યાત્રાઓ તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. હું ફરી એક નવા મંદિર, નવા ઇતિહાસ અને નવી આધ્યાત્મિક યાત્રા સાથે ખૂબ જ જલ્દી મળીશ. ત્યાં સુધી જય રાજરાજેશ્વરી માં મેલડી. જય માતાજી.